ગુડ મોર્નિંગ, જય માતાજી. કે ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે આજે 9:10 થઈને રેડી થઈ ગયા છીએ, કારણ કે હવે નોકરી. તો આજે તો ભાવ વડોદરાનો ચા જો નોકરી હતી આપવા માટે જવાનું છે. તો સારું રૂમમાં જવાનું છે. તો હવે આપણે જઈએ નોકરી, ચા પાણી કરી પછી જઈએ નોકરી. બનાવી જાય ના તો મત ખાવા મગ ચાલશે. ચાલ ચાલ મગ હા તો ચાલશે ચાલો બધો નહીં ચલો તો ચા પાણી કરી દઈએ પછી લઈએ. બનાવી ગઈ છે, નિહાળ જવા તૈયાર થઈ ગઈ છે. પપ્પા હું તમારે કહેતા ભગવાન નેહા હવે તમારે નિહાળ 11 વાગે ખુલ્લો. ખાના તારી આપણે જઈને બેસી જઈએ 9 બસ વાગે વાંચી જા હું કરી દીધું. મોળા ખુલ્લો તમારે નિહાળ, મોળા જવાનું. હવે 11 હું જીતી ના તે ખુલી જીતી ને આ હું જીતી ને સાહેબે નતા તો ખુલી જીતી પપ્પા હું જીતી તો સાહેબે નતા તો ખુલી જીતી એટલે ઘણા મોળા જવાનું. ખુલી રેશિયો બળ્યો હો જો રેશિયો બળીને જો ધોળો છે આન થઈ ગયો નહીં ગયા પટી. પપ્પા તમને ફાઇનલી ગાઈસ આપણે હેડ્યા છીએ ડીસા રૂટમાં, કારણ કે આપણે જો માલ હરીભાની ચા નોંધીને આવ્યા હતા તો એ જગ્યાએ આપણે માલ હાલવા માટે જવાનું છે હરીભાની ચા. તો હું અને રાજસી 2 જણા પાછા હેડ્યા છીએ. શું કહેવું રાજસી? તો અમે જઈએ છીએ ડીસા રૂટમાં માલ આપવા હરીભા ચા. આપણો જે ગામડો હતો જે ગામડામાં આપણે હરીભાની ચા નોંધીને આવ્યા હતા એ ગામડામાં આપવા જવાનું છે. તો આપણે હરીભાની ચા આપવા માટે જઈએ છીએ. અને બીજું કારણ કે જે વેપારીઓ હોય એમને આપણો રીલ બનાવવા નહીં તો આપણે રીલને પણ બનાવી દઈશું, કારણ કે આપણે હરીભાની ચા આખા ગુજરાતની અંદર આપણે હરીભાની ચા વપરાવી જુઓ. અને આપણા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે આપણે હરીભાની ચા પહેલી લેવાનું, કારણ કે અનાજ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. એના કારણથી આપણે સેવામાં ચા વપરાશ કરવાનો છે અને આપણે સેવામાં પૈસા આલવાના નહીં. તો આપણે બધા વેપારીઓ ભાઈઓને જણાવવાનું કે હરીભાની ચા ખરીદવી. શું કહેવું ભાઈ? હા બરાબર, હરીભાની ચા ખરીદવી. કારણ કે જો આપણી મહેનત આપણે ચાલુ કરી દીધી છે, દરેક ગામડામાં આપણે હરીભાની ચા પહેલી જ આવી જુઓ. તો આપણે હેડ્યા છીએ દરેક ગામડામાં હરીભાની ચા આપવાની છે. તો આપણે નીકળી ગયા છીએ અને આપણે જઈએ છીએ હવે ડીસા રૂટની અંદર. મળીએ ડીસા રેડી કમ્પ્લીટ ડીસા રૂટ જઈએ અમે. હા ગાઈસ, અકાર ગામમાં આપણે ચા આપી દીધી છે. બીજી દુકાન છે, જોઈ લો. બીજી દુકાને ચા લીધી. બાજુ આપણા સબસ્ક્રાઈબર મિત્રો એ બોલો હડો ચા લેવાની ને તમારે? ચા દુકાને આવી ગઈ, હવે હરીભાની ચા લઈ લેવાની. એવું કીધું ક્યાંથી પૈસા લઈને આવો અને હરીભાની ચા લઈ દો. બરાબર, એક પેકેટ લઈ દો. ચા આવી દીધી આપણે. તો આપણે પાટણ રોડ ઉપર આપણો અવકાર મોલ છે તે આપણે હરીભાની ચા આપી દીધી છે. જોઈ લો, આપણે મોલની અંદર ચાલી દીધી છે. તો દરેક આપણા ચાહક મિત્રો અને આપણા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આપણે હરીભાની ચા લેવા માટે આપણા અવકાર મોલ પાટણ રોડ ઉપર છે, ત્યાં આવી જાઓ. તો આપણું એકદમ એડ્રેસ બોલી દો. આપણું એડ્રેસ પાટણ ચોકડી સમો રોડ. હા, પાટણ ચોકડી સમો રોડ ઉપર આવી જાઓ. તો આપણે હરીભાની ચા લઈ લેવી, કારણ કે આપણે ચા આપી દીધી છે. તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને ફાઇનલી ગાઈસ આપણે ખંડોસન આપણે હરીભાની ચા ઉતારી દીધી છે, આપી દીધી છે. ખંડોસન આપણે આપી દીધી છે, માલ આપી દીધો. બરાબર, હવે વેચવાની જવાબદારી તમારી. ફૂલ પટ્ટા વેચવાની એટલે ખંડોસનની અંદર. બરાબર, કોઈ જગ્યા બાકી ના રહેવી જોવા. તો ગાઈસ આપણે બહુ છે કિરણ સ્ટોરે આપી દીધી છે હરીભાની ચા. તો આપણા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આપણે હરીભાની ચા આપણા અહીંના સબસ્ક્રાઈબર મિત્રો હોય ખાડોસરના તો ફટાફટ આપણે હરીભાની ચા
લઈ લેવી, કારણ કે આપણે અહીંયા આપી દીધી છે પ્રદૂષણ હાઈવે ઉપર. ફટાફટ લઈ લેવી. ના બાજુ આપણે રસીભાઈ બિલ બનાવી દઈએ. જો આપણા સુમિતભાઈ નાસ્તો કરવા માંડ્યા બાજુ સુઈ, આ બાજુ આપણે પીશું, આ બાજુ આપણે પીશું આવી ગયો. આખું લાઈ પડી ગઈ. નાસ્તામાં લાવી ખબર હશે લાવી હું લાઈટ ના બે જલ્દી આય. આ બીજો જોઉં. ચા થઈ ગયો. લાવો ચા બા પીએ. એમલા ચા કાઢવા હતા ચા બા પીને હેડીએ. ઢોકળી બહુ પહેલા ઉતારવા આવ્યો. કોમ હશે એમાં જમવા માટે બેસી ગયા છીએ. જે જણા હલો આરતી આવ બદામ આવી ખવાય લે ના પીસી બધું ખાવાય આમાં. બીજી પીસીને ખવડાય એમને ખવડાય. પીસીને ખવડાય દે ના બીજીમાં ખવાય. સબ્જી બનાવી દીધી. હું શાક આવ્યો. લડો આરતી હલો આરતી ખાઈ ના આવું કીધું હો. ખાઈ ના ઓય એ શું કરતો કનુડા શું કરતો કે હલો આરતી જય માં કરવાયા જય જેમાં કરવા જેમાં કરે મારા રવા દે તો તોડી નાખ્યું. તો ગાઈસ આપણે આવી ગયા આરતી. રોટલી ખાઈને દોડેલો હો. પાણી પી લે. પાણી મુજબ નાડો છે. પણ એ રોટલી કાઢી બે જે છીએ અને આ બાજુ આપણે જો સુમિત કરવા માંડ્યો હોય. હવે પૈસા એને રૂપિયો પડ્યો તાલ દેવાનો. કીધું તો કીધું રૂપિયા તમારા સેવ રાખજે અને રાશિના રૂપિયા લેજો પડ્યો તો લે. ખબર કે એકલો ઠીલો પડ્યો મારા જોડે નહીં બેટા. તમને અરે આ ખાલું કે કરવાનું આવે. હા સેવ આ સુમિત લે ભા લે સુમિત. આ સુમિત દે સુમિત દે લે ભા રૂપિયો લે. આ ભા રૂપિયો લઈ લે. તમારે કે જવાનું હાલો ભા રૂપિયો લઈ લેજો. તાર રૂપિયો ના લે તારું કરો. લઈ લે રૂપિયો. રૂપિયો ઇનાવાથી નહીં જે કદી રૂપિયો લઈ લે રૂપિયો બેટા. હાલો ઇનો હાલ ચાલો તાર રૂપિયો લઈ લે. એ તો 5 રૂપિયા લેવા આવીને તો સેવો લેવા તો આવું આલી તને. રૂપિયો આ બાજુ ચીગરી એ બે જાય. જો આ ખીચડી આ સેવ ટમેટાનું શાક આ બપોરનું શાક શું જોવાનું એકલા પડે ચીવું એ ગાયક કલાકારી એક થોડી ઘરીવાળમાં વાયરલ થઈ ગઈ. શું ગાય ખબર એકલા પડે આવ્યું કે ને લે તા ખાવા નહીં.
અમે મરચી તો ચટણી લઈ લો આજે આને લઈ જો પેલો. ના શું તમે લે તું ખાઈ રહ્યા ગયા લેવા છે આ તેલ લે મને આટલું કાઢું તાતા પપ્પાને તેલ કોઈ દીધું કે કોઈ દીધું ઉલટી આઈ બધા પાણી બાટલો કરતા આવતો હતો હું નીતા મને કહેજે પાણી બાટલો વાલી જા આ બાજુ જુઓ ફેણવાળી ખીચડી ખાવા માટે થઈને જોવે છે રસોલી અને આ બાજુ આપણે જુઓ અઠેલો લોલીપોપ લાયા તને ચપલા સુમિત સુલી અમે એવું કરતા સુલી હો ચાલા ખાવા માટે આવું કરે સુલો ફેણવાળી ખીચડી ખાવા માટે આવડી કીધું રોમા પીરે કે ઓગળ્યું આલી કે ચમચીથી નહીં ખાવાનું કે ઓગળ્યું થી રોમા પીરે આલી હા. તો બહેણી હતી બહેણી ના કાઢો તેલ બહેણી ઘટાય ઓમાં ના ઘટાય હવે આ એ છોકરો હમરી એવો અહીં આ પેલી બહેણી અત્યારે ઉપર આવડી ઘટાય આવો ને આવો ગોડર રહેજો ના હમણાં ના ઢોળી હોય તો બરોબર એમાં હા હમણાં ઊંધા મૂલ્ય કઈ નથી પણ એવું ઈવન ના હાલે. આપણા ઈવન આલીએ તો ઢોળું કહો. તમે ગલાસ ગમે તે ગલાસમાં શું ખબર કે પાણી હલાવ પી જઈએ પી જાય એવી તો નહીં હમણાં હાથ ઢોળું એમાં ફેર મજૂરી કરવાની થાય ઈયોને નહીં તાર આ તુજે આ ફાવા પતા આ બધું લે જમી રહ્યા આ બાજુ આપણે બેઠો ને સુહાનીને જમવા કે આવી જાય ને આ બાજુ સુહાનીએ લીધું વધારે મરચું મરતું વધારે નહીં એવું ઉણા નહીં એટલે આજને ઊભી થવા દેવા નહીં આ કેમેરો ચાલુ રહે ચેલેન્જ વિડીયો થાય બધું મરચું ખાઈ જાય બરાબર અને આ બાજુ જુઓ ખાધા વગર પાણી પીવા માંડ્યો નહીં હે એ લોલીપોપ ખાઈને ધરાઈ રહ્યો. હા ખાવાનું ખાતો જ નહીં આવું ખાય હા. ખાવાનું ખાઈ ના રે પાણી પીવા ખાય સોલીન કઈ તું સોઈન કઈ સુઈ તન કે એ નહીં એ ચમ નહીં ખાતા તેમનો ખાતું નહીં શાક ખમો એટલા ભૂસા નહીં એ મેરા કઈએ ખાઈ રહ્યા હોય ખાવા નહીં વાંચું વાહ આ તો ગાભા પર નહીં ખાવા ગમે હું લઈ જવાની વાત તો જો ખાલી પાણી. ખાતા ખાતા હું કરી આ આવું કરાય લે ચમ આવું કર્યું બધું ખાઈ જાય એવું કીધું ભાઈ તને બીજું હાલત આ મમ્મી શું કીધું બધું ખાઈ જાય ખાઈ જાય એવું કીધું દીદી શું કર્યા મારી તો કહી લ્યો ગાઈસ બીજી વાત કે હવે ટૂંક જ સમયની અંદર આપણે પગપાળા રણુજા જવાની તૈયારી કરવાની છે તો આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રો પાછા જેવા હતા એમ તેમ આપણા યુટ્યુબ ચેનલની અંદર ને આપણા ઇન્સ્ટાની આઈડીની અંદર જોડાઈ જાજો કારણ કે હવે ટૂંક જ સમયની અંદર રણુજા પગપાળા જવાનું છે આ બાજુ જોઈ લો હું કહેવું નહીં ટૂંક જ સમયની અંદર જવાનું છે ક્યારે જવાનું છે એ જો આપણે બ્લોગ બનાવીશું તમને જણાવી દઈએ છીએ કારણ કે આપણે તો જવાના છીએ ફાઇનલ હજુ આપણે સુહાની મંદિરનું કોઈ નક્કી નહીં કારણ કે જોઈએ હજુ કહેતા હતા આવવાનું જો વળી આવી જાય તો આવી જાય ને તો આપણે તો ફાઇનલ છીએ કઈ તારીખે જવાનું છે શું છે એ જણાવશું ના રક્ષાબંધન દાડા જોય એટલે કે આવો ત્યાં તો દાડા આવતા રહો ને પાછા. જવાનું છે ટૂંક જ સમયની અંદર એટલે તમે ચાલ જણાવી દો. જવાનું. એટલે પછી જણાવી દો આપણે બ્લોગ હજુ નહીં બને જવાનું થાય તૈયારી થાય તો બધી ખબર પડે ચા કોણ બધી ખબર પડી જાય ઓમ હેડો ચાલ તમને 10 સાલ હેડો એટલે ખબર હશે. એ તો ખબર જ હા? ટૂંક જ સમયમાં
ભાઈ જવાનું છે, તૈયારી કરવાની છે. એટલે કીધું ઈશુના માટે પછી લાવવાનું છે. શું લાવવાનું? ના ફોન લાવજો. ફોન જ લાવવાનું તો બાપા ફોન સિવાય ના કોઈ ના લાવજો. પપ્પા ફોન લાવજો. કોઈ ના લાવતા પપ્પા, કોઈ ના લાવતા નહીં. કોઈ રમકડા એ મોટું કરે દોરાય. એના માટે ઘોડા ગાડી લાવવાની. એના માટે એકલા મને ઘોડા કાઢી દો. એના માટે ફોન મારા હશે કોઈ. તારા જેવું લાવવાનું. ઘોડા ગાડી એક્ટિવા. ફોન બે લાવજો. એક્ટિવા. એક્ટિવા લાવવાની. પપ્પા મામા તો ફોન ને એક્ટિવા. આ તો ફોન લઈ આવી. ના ફોન ને એક્ટિવા. અંતર અલગ ફોન લઈ આવ્યો. મને મે
કૃષ્ણ